ત્યારે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, નારાજગી વ્યક્ત કરી છે। તો આ મુદ્દે સાંસદ રંજનબેન ભટ્ટનું આખરે શું કહેવું છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। રંજનબેન ભટ્ટે પોતાની પ્રતિક્રિયા આપી છે। ઇનામદારે રાજીનામું આપ્યું તે મીડિયાથી ખબર પડી તેવું રંજનબેને કહ્યું। હું સવારથી આપના જાણકારી થઈ હું સવારથી ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું, મારો સંપર્ક થતો અને બીજી વ્યક્તિ એવી છે જેનો આત્માનો અવાજ કહે છે કે આત્માના અવાજના લીધે રાજીનામું આપી શું કહેશો? બીજી વ્યક્તિ એટલે મને ખબર ના આગળ જ્યોતિબેન પંડ્યાએ કીધું કે આત્માનો અવાજ છે, વાત ખોટી છે। એમની રજૂઆત કરવાનો વિષય જુદો છે ને ભાઈ હું જે મીડિયામાં જોઈ રહી છું એ વાત નો વિષય જુદો છે એટલે બંને કમ્પેર ના કરી શકું, પણ ચોક્કસ હું કેતનભાઈ સાથે વાત કરવાનું મને તો ખબર નથી કે રાજીનામા કેટલાના આવ્યા। હું સાંસદ જ છું, અત્યારે ઉમેદવાર છું અને કેટલાના રાજીનામા આવ્યા એવું આપ કહો છો, મને તો કોઈના રાજીનામા નથી। તો રંજનબેન ભટ્ટે કહ્યું છે કે જ્યોતિબેન પંડ્યાની વાત અલગ છે, કેતન ઇનામદારની વાત અલગ છે। કેતન ઇનામદારે નારાજગી વ્યક્ત કરી છે, પણ એ વાત ઉમેરી છે કે જૂના કાર્યકર્તાઓને ભૂલી રહી છે ભારતીય જનતા પાર્ટી, નવાને આવકાર આપવામાં આવી રહ્યો છે, પણ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે, અમે તેના સમર્થનમાં આગળ વધીશું। તેમણે કહ્યું છે કે હું ક્યારેય એવા કોઈ સિમ્બલ પર, બીજા પક્ષના સિમ્બલ પર ચૂંટણી નથી લડ્યો, ક્યારેક ભારતીય જનતા પાર્ટી તો પછી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો છું। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। હિરેન, નારાજગી તો વ્યક્ત કરી છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કેતન ઇનામદારની પ્રતિક્રિયા અમારી સામે આવી રહી છે, એ સાંભળી લઈએ। તો કેતન ઇનામદાર મેં કહ્યું છે કે ખાસ કરીને નારાજગી તેમણે વ્યક્ત કરી છે, ભારતીય જનતા પાર્ટીમાં માન સન્માન જળવાતું નથી, જૂના કાર્યકર્તાઓનું, જૂના નેતાઓનું, સાથે વડોદરાનો વિકાસ અટક્યો હોવાની પણ વાત કરી, નવા લોકોને લેવામાં આવે છે તેની પણ વાત કરી, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેના પર નારાજગી। हेलो कोई निर्णय डायरेक्ट ठोकी ना देवाय, अरे चालू है टिकटेक। ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે અને તે પહેલા જ તેમણે રાજીનામું આપ્યું છે। અગાઉ પણ તેમણે રાજીનામાની વાત કરી હતી અને તે ચૂંટણી નહીં લડે તેમ પણ કહ્યું હતું। ત્યારે હવે સાવલીના જે સ્ફોટક ધારાસભ્ય કેતન ઇનામદાર છે તેમની સાથે વાત કરી, તેની સામે આ કાર્યકરોને પણ અહીંયા મોટું અહીંયા ટોળું છે તેઓ તેમની સાથે આવેલી, જ્યારે તેમને ખબર પડી અહીંયા કોઈ રણનીતિ છે જ નહીં। મારા આત્માના અવાજને કેતનભાઈ રાજીનામું આપ્યું છે, રાજીનામું આપ્યું છે, જો અમને હમણાં જ ભેગા થયા છે, એમને કહીએ છે એમને નિર્ણય લેતા હશે બરાબર જ હશે। ધારાસભ્ય તરીકેનું રાજીનામું કેતનભાઈ સાથે વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીએ, પણ નવા ધારાસભ્યના ઉમેદવારને બનાવશે એ ધારાસભ્ય સાથે કેવું છે કે ઉમેદવારથી કોઈ વાંધો નથી। કેતનભાઈ આપે આ રાજીનામું અહીંયા આપ્યું છે, ખૂબ ખળભળાટ છે, અગાઉ પણ આપ કહી ચુક્યા છો કે લડવું નથી ચૂંટણીને, હવે રાજીનામું પણ આપ્યું છે। મેં કીધું ને કે પાર્ટી જે પણ ઉમેદવારને અહીંના ધારાસભ્યના ઉમેદવાર બનાવશે હું એમની સાથે છું। આ વખતે હું મારા નિર્ણય પર અડગ પણ છું, પાર્ટી સાથે જ છું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતો અને રહીશ। આજે દેશના વડાપ્રધાન ત્રીજી ટર્મ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થવા જઈ રહ્યા છે ત્યારે હું ગુજરાતના એક નાગરિક તરીકે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે ગૌરવની લાગણી અનુભવું છું। અમારા લોકસભા સીટના ઉમેદવાર રંજનબેન ભટ્ટ એ પણ સર્વપ્રિય અને લોકપ્રિય ઉમેદવાર છે। અમારા સાવલી વિધાનસભા, વાઘોડિયા વિધાનસભા અને સાવલી શહેર, વડોદરા શહેર તમામ બેનની સાથે જ છે। આ મારા રાજીનામાનો નિર્ણય એ મારા આત્માના અવાજને માન આપીને મેં લીધો છે। રંજનબેને હાલમાં પ્રતિક્રિયા આપીને એવું પણ કહ્યું છે કે કાલ સુધી તો કેતનભાઈ મારા સંપર્કમાં હતા, તેમને પણ કંઈ ખ્યાલ ન પડી, તમે તો બેન માનો છો, બેનને પણ ખબર ન પડે। ના, પણ મેં કહ્યું ને તમને કે રાતે 1:30 વાગે આપ્યું, મેં રાતે બહુ પ્રયત્ન કર્યા મને મોવડી મંડળના કોન્ટેક્ટ કરવાના, પણ કોઈ કારણસર મને સંતોષ નહોતો થયો એટલે મેં આ નિર્ણય લીધો।
ડેરીના સત્તાધીશોથી કોઈ નહીં, એ વાત આખી જુદી છે, આ વાત આખી જુદી. કુલદીપસિંહ કોઈ એ બધા મેં કહ્યું ને કે કોઈ પણ કોંગ્રેસમાંથી કે અન્ય પક્ષમાંથી આવનારા કાર્યકર્તાઓ આગેવાનો એ બધા જ આપણી આવકાર્ય છે, પણ જે પણ એ લોકોને કોઈ પણ પ્રકારનું એમને જ્યારે પણ કોઈ જવાબદારી અપાય તો સ્થાનિક લેવલ પર દરેકને સંકલનમાં લઈ અને સાથે રાખીને અપાય. પાર્ટીના કોઈ નિર્ણયથી નારાજ છો? આ જ નિર્ણય મેં કહ્યું કે સ્થાનિક લેવલના કોઈ પણ નિર્ણયો સંકલન કરીને લેવા જોઈએ, લોકોને સાથે રાખીને લેવા જોઈએ. આ નિર્ણયો એકદમ થોપી ના દેવા જોઈએ. ભાજપમાંથી રાજીનામું નથી? ના, ભારતીય જનતા પાર્ટી સાથે જ છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, વિધાનસભાના ધારાસભ્ય પદે રાજીનામું આપું છું. જે રીતે પાર્ટી નિર્ણય લીધા તેનાથી તમે થોપી દેવાથી નારાજ છો? હું કહું છું કે પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. પાર્ટી આજે તમને કહું છું કે વિચારધારાઓ સાથે જોડેલી પાર્ટી છે, એક વિચારધારા આગવી વિચારધારાવાળી પાર્ટી છે, તો પછી આ નિર્ણયો આવી રીતે ના લેવા જોઈએ. એટલે ઉમેદવારીના રંજનબેનની વાત છે. રંજનબેન તો બહુ જ સર્વપ્રિય લોકપ્રિય ઉમેદવાર છે. લોકસભાના ઉમેદવાર સાથે પણ અત્યારે કોઈ લેવા દેવા આ મેટરને નથી. મેં કહ્યું ને તમને કે કોઈ પણ નિર્ણય, કોઈ પણ પરિવાર મોટો કરો, પરિવાર મોટો થાય, ઉપરની મોડી મંડળે જે નક્કી કર્યું હશે એ નિર્ણય ખૂબ વિચારીને કરેલો હશે, પણ જ્યારે સ્થાનિક લેવલ પર કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે સ્થાનિક સંગઠન, સ્થાનિક નેતા, સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને સંકલન કરીને નિર્ણય લેવા જોઈએ દરેક વિધાનસભામાં. આ મારો એકલાનો અવાજ નથી, પ્રત્યેક પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ છે. આ બધાની નારાજગી એમના કામની પદ્ધતિથી નારાજ છે. કેતન ઇનામદારનું કહેવું છે કે જે પાર્ટીના જે નિર્ણયો લેવાની જે પદ્ધતિ છે કે અચાનક જ પોતાના નિર્ણય થોપી દેવા, પાર્ટીના નિર્ણયો થોપી દેવામાં આવે છે, સંકલન નથી કરવામાં આવતું તેવું કેતન ઇનામદારનું કહેવું છે. ડેરીના સત્તાધીશોથી તેઓ નારાજ નથી, કુલદીપસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તેનાથી પણ તેઓ નારાજ નથી, પરંતુ પાર્ટી જે નિર્ણયો લે છે તે કોઈ પણ સંકલન અથવા ચર્ચા કર્યા વગર લઈ લે છે, થોપી દેવામાં આવે છે તેવું પણ તેમનું કહેવું છે. અને સતીશ નિશાળિયાથી પણ તેઓ નારાજ નથી, પરંતુ પાર્ટીના નિર્ણયથી નારાજ હોવાનું તેઓ કહી રહ્યા છે. બિલકુલ, પાર્ટીના નિર્ણય થોપી દેવામાં આવે છે, નારાજગી વ્યક્ત કરી છે. ના રંજનબેન ભટ્ટથી નારાજગી છે, ના ભરતી મેળાથી નારાજગી છે, પરંતુ વાત એ કરી છે કે પરિવાર મોટું કરવામાં પાર્ટી સ્થાનિક સંકલનને, સ્થાનિક સંગઠનને ભૂલી જાય છે.